નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની દ્વિતીય પરીક્ષા 2025 શરૂ થઈ ચૂકી છે અને દ્વિતીય પરીક્ષા 2025માં ધોરણ 10નો જે વિજ્ઞાન વિષય છે તે વિજ્ઞાન વિષયની અંદર જે 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે લઈને આવી ચૂક્યા છીએ। આ વિડીયોની અંદર તમને આ 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને તેમના ઉત્તરો પણ મળવાના છે, તો જરૂરથી આ વિડીયો અંત સુધી નિહાળજો અને સાથે સાથે ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા તમારા તમામ મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો અભ્યાસ કરી શકે। પહેલો સવાલ, નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણને આકૃતિ આપેલી છે। જો આ આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને પ્રશ્નનો જવાબ આપેલો છે। ત્યાર પછી છે બીજો સવાલ, એટલે કે બીજો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે તફાવતના મુદ્દા આપો, ધાતુઓ અને અધાતુઓ। તો ધાતુઓ અને અધાતુઓ વચ્ચેનો તફાવત અહીંયા તમને દર્શાવેલો છે। ત્યાર પછી છે ત્રીજો સવાલ, ધાતુ એક્સ એ કુદરતમાં સલ્ફાઇડ એસ સ્વરૂપે પ્રાપ્ત થાય છે, તે લોખંડની વસ્તુઓના ગેલ્વેનાઇઝેશનની અંદર વપરાય છે। તો એક્સ ધાતુને ઓળખો, તો આપેલ ધાતુ એક્સ એ ઝિંક છે। બીજું, સલ્ફાઇડ અયસ્ક એક્સ એસને તેની શુદ્ધ ધાતુમાં કેવી રીતે રૂપાંતર કરશો તે રાસાયણિક પ્રક્રિયા દ્વારા સમજાવો। તો અહીંયા તમે જોઈ શકો છો કે રાસાયણિક પ્રક્રિયા આપણે દર્શાવેલી છે। ચાલો, ત્યાર પછી ચોથો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે પરાવર્તી કમાન એટલે શું? પરાવર્તી કમાનની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આકૃતિ દર્શાવેલી છે। મિત્રો, ધોરણ 10ના વિજ્ઞાન વિષયની અંદર આજે દ્વિતીય પરીક્ષા 2025 છે તેના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર વિથ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો માત્ર 10 રૂપિયાની અંદર મેળવી શકો છો। અહીંયા તમને નંબર આપેલો છે અથવા તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી જશે। ત્યાર પછી પાંચમો સવાલ, અલિંગી પ્રજનનના પ્રકારોના નામ લખો, તે પૈકી કોઈ પણ 2 પ્રકારોના અલિંગી પ્રજનન વિશે સમજાવો। અહીંયા આકૃતિ દોરવી જરૂરી નથી। તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અલિંગી પ્રજનનના પ્રકારો આપણે ભાજન, અવખંડન, કલિકા સર્જન અને વાનસ્પતિક પ્રજનન છે તે આપણે દર્શાવેલા છે। ત્યાર પછી છે છઠ્ઠો મોસ્ટ આઈએમપી સવાલ, નર માનવ એટલે કે નર અથવા તો માનવ અથવા પુરુષ પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ અને બીજું છે કે શુક્રપિંડનું કાર્ય જણાવો। તો અહીંયા બંને પ્રશ્નો જે છે તેના ઉત્તરો આપણે દર્શાવેલા છે। આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ તમે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ કરી શકો છો અથવા તો પીડીએફ પણ મેળવી શકો છો। સાતમો સવાલ, એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સેન્ટીમીટર દૂર મળે અને લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો। ચાલો, તો લેન્સ દ્વારા મળતી મોટવણી જે છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલી છે। ત્યાર પછી આઠમો સવાલ, અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો અને અંતર્ગોળ અરીસાના કોઈ પણ 2 ઉપયોગો લખો। તો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે। અને ત્યાર પછી નવમો અને છેલ્લો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો। તો અહીંયા તમારી સમક્ષ દર્શાવેલા છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ આપજો અને તમારા તમામ મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આવતીકાલની વિજ્ઞાન વિષયની આ જે પરીક્ષા છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે।